નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8ના લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભૂસ્થિર ઉપગ્રહ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ સુધી જોઈ ગયા હતા. હવે એક લાસ્ટ છેલ્લો ધ્રુવીય સેટેલાઇટ બાકી રહે છે, તો એ સમજી લઈએ. તો ધ્રુવીય ઉપગ્રહ કોને કહીએ છીએ? એ પૃથ્વીની ફરતે કેવું ભ્રમણ કરે છે એ વસ્તુ આપણે જોવાની છે. તો ધ્રુવીય ઉપગ્રહ એ પૃથ્વીની ફરતે ઉત્તરથી દક્ષિણ દિશામાં ભ્રમણ કરે છે. એની ભ્રમણની કક્ષા લેવી હોય તો આ પ્રમાણે એનું સમતલ દર્શાવી શકીએ. ધ્રુવીય ઉપગ્રહ પૃથ્વીની ફરતે ઉત્તરથી દક્ષિણ ભ્રમણ કરે છે. આપણને ખ્યાલ છે કે પૃથ્વી પોતે પૂર્વથી પશ્ચિમ, એટલે એ પોતે વિષુવવૃત્તીય સમતલમાં ભ્રમણ કરે છે. આ જે ઉપગ્રહ છે એ પૃથ્વીની સપાટીથી 500થી 800 કિમીની ઊંચાઈએ છે. જેમ જીઓ સ્ટેશનરી સેટેલાઇટ હતો એ પૃથ્વીની સપાટીથી 36,000 કિમીની ઊંચાઈએ હતો, તો આ જે ધ્રુવીય સેટેલાઇટ છે એ પૃથ્વીની સપાટીથી 500થી 800 કિમીની ઊંચાઈએ રહેલો હોય છે. એ પોતે ઉત્તરથી દક્ષિણ ભ્રમણ કરે છે. એનો કક્ષીય આવર્તકાળ એ છે 100 મિનિટનો. એટલે આ જે ઉપગ્રહ છે એના ફાયદા શું તો જોઈ લઈએ. પૃથ્વી પોતાની કક્ષાને અનુલક્ષીને પૂર્વથી પશ્ચિમ દિશામાં ભ્રમણ કરે છે. પૃથ્વી પોતે આ રીતે પૂર્વથી પશ્ચિમ ભ્રમણ કરે છે. ધ્રુવીય સેટેલાઇટ એ ઉત્તરથી દક્ષિણ ભ્રમણ કરે છે. અહીં આગળ એનો જે કક્ષીય આવર્તકાળ છે, ધ્રુવીય સેટેલાઇટનો કક્ષીય આવર્તકાળ છે 100 મિનિટ છે. અને એના કારણે શું પરિસ્થિતિ થશે તો પૃથ્વી પોતાનું એક પરિભ્રમણ પૂર્ણ કરે એ સમયગાળામાં આ ધ્રુવીય સેટેલાઇટ એ પૃથ્વીની ફરતે ઘણી વખત પોતાના પરિભ્રમણ પૂર્ણ કરી શકે છે. એટલે આ ઉપગ્રહની મદદથી, ધ્રુવીય સેટેલાઇટની મદદથી પૃથ્વીની સમગ્ર સપાટીનું સ્કેનિંગ કરવું હોય તો કરી શકાય. ભ્રમણ એનું ઉત્તરથી દક્ષિણ. આ સેટેલાઇટ ઉપર ફિટ કરેલા કેમેરાની મદદથી પૃથ્વીની સમગ્ર સપાટીનું જ્યારે આપણે અવલોકન કરીએ ત્યારે ધારો કે એક પરિભ્રમણ દરમિયાન એ આ રીતે એક પટ્ટીનું અવલોકન કરે છે, બીજા ભ્રમણ દરમિયાન બીજી પટ્ટીનું અવલોકન કરે છે, ત્રીજા ભ્રમણ દરમિયાન ત્રીજી પટ્ટીનું અવલોકન કરે છે. તો આ રીતે ધ્રુવીય સેટેલાઇટની મદદથી પૃથ્વીની સમગ્ર સપાટીનું અવલોકન દિવસ દરમિયાન અવલોકન કરી શકાય છે. આનો જે ઉપયોગ છે તો હવામાન શાસ્ત્રની અંદર, પર્યાવરણનો અભ્યાસ કરવા માટે અને રિમોટ સેન્સિંગની અંદર થાય છે. તો જો શોર્ટ નોટ પૂછાય ધ્રુવીય સેટેલાઇટની તો આટલી વસ્તુ આપણે એની અંદર નાખી શકીએ છીએ. હવે છેલ્લો પોઈન્ટ છે વજન વિહીનતા. વજન વિહીનતા કોને કહીશું તો પદાર્થનું વજન બળ શૂન્ય થઈ જાય. પદાર્થનું વજન શૂન્ય થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? વજન વિહીનતા. બીજા શબ્દોમાં કહેવું હોય તો ધારો કે પદાર્થ આ કોઈ એક સંપર્ક સપાટી પર પદાર્થ મૂકેલો છે. કોઈ વ્યક્તિ પણ આપણે દર્શાવી શકીએ. તો આ સપાટી પર પદાર્થ મૂકેલો છે. અહીંયા આપણને ખ્યાલ છે કે સપાટી દ્વારા પદાર્થ ઉપરની તરફ પ્રતિક્રિયા બળ લાગે છે, લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ આપણે. નીચેની તરફ વજન બળ લાગે છે. તો અહીંયા પદાર્થ ઉપર લાગતું પ્રતિક્રિયા બળ શૂન્ય થઈ જાય એટલે પદાર્થ કેવો થઈ જાય? મુક્ત થઈ જાય.
તો એવી પરિસ્થિતિમાં પદાર્થ વજન વિહીનતા છે એટલે અથવા તો વજન વગરનો છે એવું આપણે કહી શકીએ છીએ. સામાન્ય રીતે પદાર્થનું વજન નક્કી કરવા માટે આપણે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. સમજીશું સ્પ્રિંગ કાંટાનું ઉદાહરણ લઈને. ધારો કે દઢ આધાર સાથે એક સ્પ્રિંગ કાંટો આપણે લટકાવ્યો છે. આ એની સામાન્ય સ્થિતિ છે. એમ દળના પદાર્થનું આપણે વજન કરવું છે તો એને નીચે લટકાવીશું તો શું થશે? સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય છે. ફરી એકવાર સમજી લઈએ કે પદાર્થનું વજન નક્કી કરવા માટે આપણે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ કરીએ છીએ. સ્પ્રિંગ કાંટાના નીચે જે પદાર્થનું વજન કરવું છે એ પદાર્થને લટકાવીશું તો સ્પ્રિંગની લંબાઈમાં શું થાય છે? વધારો. તો સ્પ્રિંગની લંબાઈમાં થતા વધારાના આધારે આપણે તે પદાર્થનું વજન નક્કી કરી શકીએ છીએ. પણ અહીંથી સ્પ્રિંગને છૂટી કરી દેવામાં આવે, દઢ આધારથી છોડી દઈએ તો, દઢ આધાર સાથે જે જડિત કરી છે ત્યાંથી છોડી દઈએ તો, અથવા અહીંથી સ્પ્રિંગ તૂટી જાય તો શું પરિસ્થિતિ થાય? તો પદાર્થ સ્પ્રિંગ સાથે સ્પ્રિંગ અને પદાર્થ બંને મુક્ત પતન કરે છે. આ પરિસ્થિતિમાં પદાર્થ લટકાવેલો છે છતાં પણ સ્પ્રિંગની લંબાઈમાં વધારો થતો નથી. તો આ સ્થિતિમાં સ્પ્રિંગ એ પદાર્થનું વજન કરી શકતી નથી. તો અહીંયા પદાર્થ પોતે વજન વિહીન છે એવું આપણે કહી શકીએ. તો આ રીતે વજન વિહીનતા આપણે સમજી શકીએ છીએ. હજી એના 2-3 ઉદાહરણ આપણે લઈએ. બીજું ઉદાહરણ લઈએ અને એ તમે ચેપ્ટર 5માં જોઈ ગયા છો કે ધારો કે આ એક લિફ્ટ છે. લિફ્ટની અંદર કોઈ વ્યક્તિ છે. લિફ્ટ ઉપરની તરફ ગતિ કરશે એ પ્રવેગથી. તો તમે ચેપ્ટર 5માં ભણી ગયા છો. તો આ સ્થિતિમાં વજન ધારો કે W1 કહીએ તો W1 = mg + ma થાય. આ જ સ્પ્રિંગ લિફ્ટ સ્થિર હોય એટલે કે એ બરાબર 0 હોય તો વજન W2 કહીએ mg થાય. સ્પ્રિંગ બેલેન્સ નીચેની તરફ ગતિ કરે તો આ સ્થિતિમાં વજન બળને m3 કહીએ તો mg એ જેટલા પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે તો mg - a થાય. અને દઢ આધારથી છૂટું પડી જાય તો એ સ્થિતિમાં એ નીચેની તરફ આવશે એટલે એનો પ્રવેગ એ બરાબર શું થઈ જાય? g થઈ જાય. તો વજન W4 = mg - ma. તો આ સ્થિતિ વજન વિહીનતાની સ્થિતિ કહી શકાય. આ દરેક કિસ્સા તમે 5મા ચેપ્ટરની અંદર જોઈ ગયા છો. અજડત્વીય નિર્દેશ ફ્રેમ હોય તો આભાસી બળ લાગે છે. જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લાગે એટલે એની હું ચર્ચા કરતી નથી. માત્ર કિસ્સા જ સમજાવું છું કે લિફ્ટની અંદર કોઈ વ્યક્તિ ઊભેલો છે. લિફ્ટ ઉપરની તરફ ગતિ કરે છે તો એ પરિસ્થિતિમાં એનું વજન બળ નીચેની તરફ આભાસી બળ લાગે. વજન બળ તો નીચેની તરફ છે જ તો ટોટલ વજન કેટલું થાય? mg + ma થાય. સપોઝ સ્થિર છે, લિફ્ટ પોતે ગતિ કરતી નથી તો આ સ્થિતિમાં એનું વજન W2 = mg થાય. જ્યારે નીચેની તરફ ગતિ કરે છે ત્યારે વજન ઘટે છે mg - ma કારણ કે નીચેની તરફ બળ લાગે છે. આભાસી બળ ઉપરની તરફ લાગે એટલે પરિણામી બળ
ઘટી જાય, mg માઇનસ ma. અને જ્યારે એ દઢ આધાર સાથે બાંધેલો છે, પોતાનો આધાર છોડી દે છે, એટલે કે મુક્ત પતન કરે છે, મુક્ત પતન કરે એ કન્ડિશનમાં વજન કેટલું થઈ જાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે કે વજન વિહીનતાની સ્થિતિ અનુભવે છે. એટલે કોઈ પણ પદાર્થને જ્યારે આપણે મુક્ત કરી દઈએ છીએ ત્યારે એ વજન વિહીન બની જાય છે. બીજું એક ઉદાહરણ લઈએ તો પૃથ્વીની ફરતે પૃથ્વીની ફરતે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની વાત કરીએ તો ધારો કે આ એમ દળનો ઉપગ્રહ છે, આ છે પૃથ્વી અને આ છે ઉપગ્રહ. જોઈશું તો પૃથ્વીની ફરતે જ્યારે ઉપગ્રહ ભ્રમણ કરતો હોય ત્યારે ગ્રહના દરેક બિંદુ, ઉપગ્રહ પરનું દરેક બિંદુ ઉપર કેન્દ્ર તરફ પ્રવેગ, કેન્દ્રગામી બળ યાદ આવતું હોય તો mv²/r. બરાબર. એટલે અહીંયા આપણને ખ્યાલ છે કે પૃથ્વીની ફરતે જ્યારે ઉપગ્રહ ભ્રમણ કરતું હોય કે કોઈ ગ્રહ ભ્રમણ કરતું હોય ત્યારે એના ઉપર કેન્દ્રગામી બળ લાગે છે, એ કેન્દ્ર તરફ છે. અને કોણ પૂરું પાડે છે? ગુરુત્વાકર્ષી બળ. કોનું? તો પૃથ્વીનું. તો ઉપગ્રહનું કેન્દ્રગામી બળ mv²/r બરાબર ગુરુત્વાકર્ષી બળ g m/r² થાય. પૃથ્વીની સપાટી લઈએ તો આપણે આરી લઈશું, કેન્દ્રથી આર અંતરે વિચારીશું તો અહીંયા સ્મોલ આર લખી શકીએ, સમજી શકાશે. કારણ કે અહીંયા આપણે પૃથ્વીની સપાટીથી ઉપર લીધો છે એટલે આર અંતર દર્શાવી દીધું. જોઈએ અહીંયા તો એમ કેન્સલ થાય તો આ પ્રવેગ કેન્દ્રગામી સેન્ટર તરફ છે એટલે એસી કહીએ તો શું થઈ જાય છે? જી. તો આ પરિસ્થિતિમાં પદાર્થ ઉપર લાગતું કેન્દ્રગામી બળ એ વજન બળ જેટલું થાય છે. એટલે પરિણામી બળ એફ શું થઈ જાય? શૂન્ય. પરિણામી પ્રવેગ શૂન્ય, પરિણામી બળ શૂન્ય થઈ જાય. તો આ પરિસ્થિતિમાં પણ પદાર્થ એ વજન વિહીનતાનો અનુભવ કરે છે. ઉપગ્રહ પર દરેક સ્થાને રહેલો પદાર્થ એ પોતે વજન વિહીન રહે છે, એના પર કોઈ ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. ત્યાર પછી એનું એક છેલ્લું ઉદાહરણ જોઈએ જે વજન વિહીનતા, તો સ્પેસ ક્રાફ્ટની અંદર રહેલો માનવી. તો સ્પેસ ક્રાફ્ટમાં જે માનવી અવકાશ યાત્રામાં તો હોય છે, તો એ માનવી ઉપર કે સ્પેસ ક્રાફ્ટની અંદર રહેલા માનવી ઉપર ગુરુત્વાકર્ષી બળ લાગતું નથી. એટલે એ પોતે વજન વિહીનતાની સ્થિતિ અનુભવે છે. સામાન્ય રીતે આપણને ખબર છે કે ગુરુત્વાકર્ષણના કારણે આપણા માટે ઉધ્વ દિશા નક્કી થતી હોય છે. સ્પેસ ક્રાફ્ટમાં આવું ગુરુત્વાકર્ષી બળ છે જ નહીં, તો ત્યાં ઉધ્વ કે સમક્ષિતિજ દિશા નક્કી કરી શકાતી નથી. વજન વિહીનતાના કેટલાક ગેરફાયદા છે, એ ગેરફાયદા પણ આપણે જોઈ લઈએ. 4 વસ્તુ છે. તો એમાં પહેલી આપણે વાત કરીએ સાદા લોલકની. તો સાદા લોલક માટે આવર્તકાળનું સૂત્ર T = 2π√L/g સૂત્ર યાદ હોવું જોઈએ. વજન વિહીનતા હોય તો g શું થઈ જાય? શૂન્ય થઈ જાય. તો આવર્તકાળ કેટલો બને? અનંત થઈ જાય. એટલે જ્યાં ગુરુત્વાકર્ષણ નથી ત્યાં આવર્તકાળ, સાદા લોલકનો આવર્તકાળ કેવો થઈ જાય છે? અનંત થઈ જાય છે, કાઉન્ટ કરી શકાતો નથી. બીજી કઈ તકલીફ છે? તો ફરી પાછું આપણે અવકાશયાત્રીને યાદ કરીએ. સ્પેસ ક્રાફ્ટની અંદર રહેલા માનવીને પાણી પીવું પણ મુશ્કેલ છે. એ પાણી પીવા માટે જો ગ્લાસ ઊંધો કરે તો ત્યાં ગુરુત્વાકર્ષણ છે નહીં, એટલે ગ્લાસની અંદર રહેલા પાણીના બૂંદ બહાર નીકળી અને હવામાં તરવા લાગે છે. અને એટલા માટે જ અવકાશયાત્રીઓને જ્યારે ખોરાક આપવામાં આવે છે ત્યારે પણ ટ્યુબ દ્વારા એના મુખમાં સીધો ખોરાક દાખલ કરવામાં આવે છે. કારણ કે ખોરાકના કણો ત્યાં ગુરુત્વાકર્ષણ ન હોય તો એ હવામાં તરતા થઈ જાય છે. ત્રીજી વસ્તુ જોઈએ. સ્પેસ ક્રાફ્ટની અંદર રહેલો અવકાશયાત્રી
જો ચાલવાનો પ્રયત્ન કરે તો જે દિશામાં ચાલે છે એની વિરુદ્ધ દિશામાં શું લાગે છે? ધક્કો. પરિણામે અથડાઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. અને છેલ્લે જે આ છેલ્લી વસ્તુ છે એ તમને હોમવર્કમાં સ્વાધ્યાયના જે પ્રશ્નો આપ્યા છે એમાં ઉપયોગી થાય છે. તો અવકાશ યાત્રીઓને લાંબા સમયગાળા દરમિયાન અવકાશ યાત્રા કરવાની હોય, સ્પેસ ક્રાફ્ટમાં રહેવાનું હોય, તો એ પરિસ્થિતિમાં એમના શરીરના અંગોમાં કેટલાક પ્રોબ્લેમ થાય છે, હાડકાના પ્રોબ્લેમ થાય છે, માથું દુખવું, મોઢા ઉપર સોજા આવી જવા જેવી તકલીફો થતી હોય છે. તો આ સાથે વજન વિહીનતા પૂર્ણ કરીએ છીએ. સમગ્ર ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. હવે ઉદાહરણનો એક દાખલો બાકી છે અને સ્વાધ્યાયનો એક દાખલો બાકી છે. એ બંને આપણે પૂર્ણ કરી દઈએ. દાખલો છે ઉદાહરણ 8.8. એની રકમ જોઈએ તો આ પ્રમાણે છે. એક 400 kgનો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ 2re ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છે. ઉપગ્રહ જેનું દળ છે 400 kg એ પૃથ્વીની ફરતે, પૃથ્વી લઈ લઈએ, પૃથ્વીની ત્રિજ્યા આને આરી કહીશું, પૃથ્વીની ફરતે એની જે કક્ષાની ત્રિજ્યા છે, અંતર r બરાબર પૃથ્વીના કેન્દ્રથી ઉપગ્રહ સુધીનું અંતર કેટલું છે? 2re. એટલે ઉપગ્રહ પૃથ્વીની ફરતે 2re ત્રિજ્યાની કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે, ભ્રમણ કરે છે. રકમમાં આગળ જોઈએ તો તેને બદલીને 4re ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? એટલે અહીંયા r બરાબર 2re છે, એમાંથી આપણે r બરાબર 4re લઈ જવું છે. તો એના માટે કેટલી ઉર્જાની જરૂર પડે? આપણે ટોટલ ઉર્જા જોઈશું. તમને ખ્યાલ છે, અગાઉ લેક્ચરમાં પણ મેં સમજાવ્યું છે કે અંતર બદલાશે તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાય છે. હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા અંતર r બરાબર 2re માંથી 4re કરીએ ત્યારે કેટલું બદલાય છે એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી બીજો જવાબ પણ આપણે આપવાનો છે. તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય છે? તો અહીંયા સમજીશું. પહેલાં શું કામ કરીએ છીએ કે પહેલી પરિસ્થિતિમાં r બરાબર 2re છે, એટલે ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા 2re છે. 2re માંથી 4re કરવી છે. 2re માંથી 4re કરીશું ત્યારે એની કુલ ઉર્જા બદલાવાની. ગતિ ઉર્જા, કુલ ઉર્જા કેટલી થશે એ શોધી કાઢીએ. ગતિ ઉર્જા કેટલી બદલાય છે અને સ્થિતિ ઉર્જા કેટલી બદલાય છે એ પણ આપણે શોધવું છે. એના માટે આપણે થોડુંક સાઈડમાં વર્ક કરી દઈએ. ગયા લેક્ચરની અંદર તમને ઉપગ્રહ માટે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, કુલ ઉર્જા અને લાસ્ટમાં બંધન ઉર્જા, 4 વસ્તુઓ સમજાવી હતી. એના સૂત્ર એકવાર યાદ કરી દઈએ તો શું પરિસ્થિતિ થાય છે? તો પૃથ્વીની સપાટીથી, જુઓ ખાસ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ પહેલાં આપણે સ્થિતિ ઉર્જા લખીશું, પછી ગતિ ઉર્જા લખીશું અને પછી યાંત્રિક ઉર્જા, કુલ ઉર્જા લખીશું. તો યાદ આવવું જોઈએ, પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા m દળના પદાર્થ માટે સ્થિતિ ઉર્જા -g MEm અપોન re પ્લસ h. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આ ધ્યાનમાં લઈ આપણે મેળવેલું જ છે. ગતિ ઉર્જા મેળવ્યું હતું એ પણ તમને યાદ હોવું જોઈએ. તો ગતિ ઉર્જા બનતું હતું, આ માઇનસ હતું, પ્લસ બનતું હતું, g MEm અપોન 2 re પ્લસ h. અને આ બંનેનો સરવાળો કરીએ ત્યારે કુલ ઉર્જા એ પણ આપણને માઇનસમાં મળતી હતી, -GMEm અપોન 2 re પ્લસ h. તમે આ બંનેનો સરવાળો કરશો એટલે આ જવાબ મળી જાય છે.
યાદ રાખવા માટે સ્થિતિ ઉર્જા માઇનસ હતી, ગતિ ઉર્જા પ્લસ હતી અને યાંત્રિક ઉર્જા એટલે કે કુલ ઉર્જા માઇનસ હતી. સ્થિતિ ઉર્જા કરતાં ગતિ ઉર્જા અડધી છે, ધ્યાન આપીશું, કારણ કે છેલ્લે આપણે આ સૂત્રનો ઉપયોગ કરી સીધું પ્લસ કે માઇનસ લખવાનું છે. તો સ્થિતિ ઉર્જા કેટલી છે? માઇનસ છે. આને હું એક્સ કહી દઉં, સ્થિતિ ઉર્જાને એક્સ કહું તો ગતિ ઉર્જા કેટલી થાય? તો અહીંયા માઇનસ એક્સ કહી દઈએ એટલે લખવામાં અનુકૂળતા રહે. તો ગતિ ઉર્જા કેટલી થશે? x/2 થશે. અને કુલ ઉર્જા તો કેટલી બને? -x/2. આપણને ખ્યાલ છે કે જ્યારે ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ભ્રમણ કરતો હોય છે ત્યારે એની કુલ ઉર્જા ઋણ છે અને ઋણ ઉર્જા એ આપણને એવું સૂચવતું હતું કે આટલી ઉર્જાથી એ ઉપગ્રહ બંધાયેલો છે. જો એની કુલ ઉર્જા શૂન્ય થઈ જાય કે ધન બની જાય તો એ કાયમ માટે પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છોડી દે છે. તો ત્યાં બંધન ઉર્જા પણ મેં મેળવી હતી. તો બંધન ઉર્જા અહીંયા માઇનસ છે તો આટલા જ મૂલ્યની બીજી આપીશું વિરુદ્ધ પ્રકારની, એટલે એ શું બની જાય? +2Re+H. ફરી એકવાર બધું રિવાઇઝ થઈ ગયું. આ સૂત્રોનો ઉપયોગ કરવો છે બંને દાખલામાં, એટલે આ વસ્તુ યાદ રાખીશું અને બને ત્યાં સુધી આ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો સંબંધ આ પ્રમાણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું તો તકલીફ ઓછી પડશે પ્રશ્ન સોલ્વ કરવા માટે, દાખલા ગણવા માટે. હવે ફરી પાછા આપણે મૂળ રકમમાં આવી જઈએ છીએ. આપણો પ્રશ્ન એવો છે કે એક ઉપગ્રહ જે 400 kgનો છે એની કક્ષીય ત્રિજ્યા 2Re છે. હવે કક્ષીય ત્રિજ્યા 4Re કરીએ તો કેટલી ઉર્જાની જરૂર પડે એ વસ્તુ આપણે શોધવું છે. એટલે આપણે એક કામ કરીએ, R = 2Re ને પ્રથમ સ્થિતિ કહીએ અને R = 4Re ને અંતિમ સ્થિતિ કહીએ. તો પ્રથમ સ્થિતિ માટે પહેલાં આપણે લઈ લઈએ સ્થિતિ ઉર્જા UI. આપણે સૂત્ર સાઈડમાં મેં દર્શાવ્યું છે એને ધ્યાનમાં રાખવાનું છે. તો એ સૂત્રની અંદર પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ હતું. અહીં આગળ આપણે જે અંતર છે પૃથ્વીના કેન્દ્રથી અંતર એ આરના સ્થાને કે Re+Hના સ્થાને 2Re લેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈ છે પણ પૃથ્વીના કેન્દ્રથી કેટલું અંતર? તો Re+H. અહીં આગળ પૃથ્વીના કેન્દ્રથી અંતર પહેલાં 2Re છે પછી 4Re કરવું છે. એટલે આની અંદર ક્યાંય તમે મિસગાઈડ ન થાઓ એ ખાસ ધ્યાન રાખજો. તો એ સૂત્ર જોઈને જવાબ આપીએ તો શું પરિસ્થિતિ થશે? તો પ્રથમ સ્થિતિ ઉર્જા -G, પૃથ્વીનું દળ me, ઉપગ્રહનું દળ m અપોન પૃથ્વીના કેન્દ્રથી અંતર તો કેટલું લઈશું? 2Re થશે. સ્થિતિ ઉર્જા કરી. ગતિ ઉર્જા લઈએ તો સૂત્રને જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. આ માઇનસ છે તો ગતિ ઉર્જા એના કરતાં અડધા મૂલ્યની અને કેવી બની જાય? પ્લસ. તો ગતિ ઉર્જા Gme m અપોન 4Re થશે. માટે કુલ ઉર્જા, આ બધી જ વસ્તુઓ પ્રથમ સ્થિતિ માટે છે એટલે UI ઇનિશિયલ, KI ઇનિશિયલ અને EI એટલે કુલ ઉર્જા પ્રાથમિક EI = -Gme m/2Re પ્લસ Gme m અપોન 4Re થાય બરાબર. આનું સાદુરૂપ આપીએ તો EI કોમન લઈએ Gme m અપોન 2Re કોમન લઈએ તો અહીંયા -1 અને પેલું 1/2, -1 + 1/2 એટલે -1/2 થાય. એટલે સીધું જ સાદુરૂપ હું મૂકી દઉં, માઇનસ જવાબ શું આવશે? 4Re.
હવે અંતિમ સ્થિતિ કે બીજી સ્થિતિ, અંતિમ નહીં બોલીએ, બીજી સ્થિતિ માટે, બીજી સ્થિતિમાં આર બરાબર ક્યાં લઈ જવાનું છે? તો 4r અંતરે લઈ જવું છે. તો બીજી સ્થિતિ માટે સ્થિતિ ઉર્જા લઈએ તો યુ એફ ફાઇનલ. સૂત્ર શું છે? તો -g me m અપોન અંતર હવે કેટલું લેવાનું છે? 4r. તો અહીંયા લઈશું 4r. આ સ્થિતિ માટે ગતિ ઉર્જા kF બરાબર, સૂત્રને ધ્યાનમાં રાખીને કરીશું તોય વાંધો નહીં, પ્લસ બનશે g me m બાય 8r. માટે કુલ ઉર્જા EF બરાબર, સૂત્રને ધ્યાનમાં રાખીને લખીશું, સીધો સરવાળો કરીશું, g me m બંને ચાલશે, 4r પ્લસ g me m અપોન 8r બને. હવે સાદુરૂપ આપીએ ત્યારે માઇનસ g me m અપોન 8r લખી શકાય. તો જુઓ, પ્રારંભમાં ઉર્જા EI હતી, અંતમાં ઉર્જા EF થાય, તો ઉર્જામાં થતો ફેરફાર એ આપણને કેટલી ઉર્જાની જરૂર છે એ સૂચવે છે. ઉર્જામાં થતો ફેરફાર કેટલો બનશે? તો અંતિમ માઇનસ પ્રારંભિક. તો અહીંયા પ્રારંભિક ઉર્જા જે છે એ કેટલી છે? g me m અપોન 4r પ્લસ g me m અપોન 8r. m બાય 8r એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા E બરાબર EF માઇનસ EI છે. ચલો EF કેટલા હતા? તો માઇનસ g me m અપોન 8r અને પ્રારંભિક કેટલી છે? માઇનસ અને ફરી પાછું માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ g me m અપોન 4r. તો અહીંયા g me m બાય 4r કોમન લઈએ તો -1/2 +1 એટલે જવાબ આવશે g me m અપોન 8r આપણને મળે. આ પદ થોડુંક ઉપર લઈ લઈએ છીએ. તો ડેલ્ટા E બરાબર g 6.67. જો ડેટામાં માત્ર ઉપગ્રહનું જ દળ આપ્યું છે, બાકીની બધી જ ડેટા આપણે જાતે યાદ રાખવાની છે. તો g લઈએ 6.67 10⁻11. પૃથ્વીનું દળ, અને જો બહુ વેલ્યુ યાદ ન રાખવું હોય અને ગણતરી સરળ બનાવવી હોય તો હજી આનું એક સ્વરૂપ આપણે આપી શકીએ છીએ, જીના સ્વરૂપમાં લખી દઈએ ચાલો, એટલે હજી કામ થોડુંક સરળ થાય. g me m અપોન 8r છે તો g me અપોન r નો સ્ક્વેર કરી દઈએ. r નો સ્ક્વેર કરવા માટે આપણે ઉપર નીચે r ગુણીશું એટલે અહીંયા m અને અહીંયા r લેવું પડશે, બાય 8 છે એટલે હવે થશે g m r બાય 8. ગણતરી થોડીક સરળ થશે. ચાલો, માટે ડેલ્ટા E બરાબર જે આપણે અગાઉ પણ એક રકમમાં ડેટા આપેલી હતી 9.81. m કેટલું છે? તો 400 kg. આ સૂત્ર પ્રમાણે ગણીએ છીએ તો પણ કોઈ તકલીફ પડતી નથી, પણ ગણતરી સરળ આનાથી થશે. 400 r છે
તો 6.37 10⁶/8. ગણતરી કેલ્સીની મદદથી કરવી પડશે. 9.81 400 9.81 400 6.37/8. તો જવાબ આપણને મળે છે 3124.49 અને 10⁴ તો છે જ. 10⁶ આવે ગુણ્યા 10⁶. બરાબર. હવે આને આ ફોર્મમાં રાખીશું તો પણ ચાલશે. બુકના જવાબને અનુરૂપ બનવાનો પ્રયત્ન કરીએ તો 10⁹ છે. 10⁹ કરવા માટે મારે પોઈન્ટને ડાબી બાજુએ ખસાડવો પડે, એટલે 3.125 10⁹ અને ઉર્જા છે એટલે એકમ આવશે જૂલ. તો આ રીતે આપણે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઈ બરાબર 3.125 ગુણ્યા 10⁹ જૂલ મળ્યું. હમણાં મેં તમને સૂત્ર બતાવ્યા હતા એ પ્રમાણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર અને ગતિ ઉર્જામાં સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારને ડેલ્ટા યુ કહી દઈએ. તો ફરી પાછું આપણે યાદ કરવું પડશે કે સ્થિતિ ઉર્જા એ કેવી હતી. તો મેં તમને એક્સના ફોર્મમાં યાદ રખાયું હતું કે યુ બરાબર -x એટલે સ્થિતિ ઉર્જા, કે બરાબર +x/2 એટલે ગતિ ઉર્જા અને કે બરાબર -x/2 એટલે કુલ ઉર્જા થાય. તો અહીંયા કુલ ઉર્જા પ્લસ છે તો સ્થિતિ ઉર્જા પણ કેવી થશે? પ્લસ. પણ એના કરતાં ડબલ વેલ્યુ થઈ જશે એટલે 3.12 10⁹ એટલે બનશે 6.24 10⁹ જૂલ. એ સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર થાય. કેવો થશે? તો અહીંયા સ્થિતિ ઉર્જામાં જે ચિહ્ન છે એ જ યાંત્રિક ઉર્જામાં જે ચિહ્ન છે એ સ્થિતિ ઉર્જામાં આવે. એટલે અહીં આગળ યાંત્રિક ઉર્જા પ્લસ છે તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર પણ કેવો થાય? પ્લસ થાય. હવે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જા કેવી બનશે? ડેલ્ટા કે. ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જા જેટલા જ મૂલ્યની પણ વિરુદ્ધ છે એટલે અહીંયા પ્લસ છે એટલે ગતિ ઉર્જા કેટલી થાય? -3.2 10⁹ જૂલ. હવે આનું એનાલિસિસ કરી દઈએ. એટલે કે ઉપગ્રહને 2RE થી 4RE અંતરે લઈ જઈએ છીએ ત્યારે એની યાંત્રિક ઉર્જામાં 3.12 10⁹ જૂલ જેટલો વધારો થાય છે. એની સ્થિતિ ઉર્જામાં પણ વધારો થાય છે અને ગતિ ઉર્જામાં શું થાય છે? મેળવેલા વેલ્યુ પ્રમાણે ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે. તો જ્યાં સ્થિતિ ઉર્જા વધે છે ત્યાં ગતિ ઉર્જા ઘટે છે. આપણને ખ્યાલ છે અહીંયા ઉર્જાનું સંરક્ષણ થતું હોય એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં કન્વર્ટ થતું હોય ટોટલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે અને ફેરફાર કેવો રહે? શૂન્ય રહે. 8.19 જોઈએ. છેલ્લો દાખલો છે સ્વાધ્યાય 8.19. તો એની રકમ સમજીએ તો આ પ્રમાણે છે. પૃથ્વીની સપાટીથી 400 કિમી ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. પૃથ્વીની સપાટીથી 400 કિમી છે એટલે h બરાબર 400 કિમી. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડશે? ઉપગ્રહનું દળ. ઉપગ્રહના દળ માટે આપણે સંજ્ઞા રાખીએ સ્મોલ m. તો ઉપગ્રહનું દળ આપણને રકમમાં આપ્યું છે 200 kg છે. પૃથ્વીનું દળ જો અહીંયા ડેટામાં જે આપ્યું હોય એ જ આપણે ધ્યાનમાં લેવાનું છે.
પૃથ્વીનું દળ એમઈ બરાબર 6×10⁻24 kg, એટલે એપ્રોક્સિમેટ વેલ્યુ લઈએ છીએ. પૃથ્વીની ત્રિજ્યા એ પણ એપ્રોક્સિમેટ છે 6.4×10⁶ મીટર, અને જી આપ્યો છે 6.67 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી. તો આ પ્રમાણે આપણને ડેટા આપી છે. ફરી એકવાર રકમ સમજી લઈએ. પૃથ્વીની સપાટીથી 400 કિમી ઊંચાઈએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઉર્જા ખર્ચવી પડશે? તો અહીંયા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર મોકલવું છે. તો આ સ્થિતિમાં પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલો ઉપગ્રહ કેટલી ઉર્જાથી બંધાયેલો છે? તો આપણને એ સૂત્ર ખ્યાલ છે. E ઇઝ ઇક્વલ ટુ એની કુલ ઉર્જા G ME M અપોન RE પ્લસ H. હમણાં આગળના દાખલા પહેલાં મેં તમને સૂત્ર બધા સમજાવી દે, એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કુલ ઉર્જા માઇનસ GMEM અપોન RE પ્લસ H થાય. આટલા જ મૂલ્યની બીજી ઉર્જા નાખી દઉં તો પરિણામી ઉર્જા શું થઈ જાય? શૂન્ય થઈ જાય, અને ઉપગ્રહ કાયમ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય છે. એટલે જે ઉર્જા છે એ મારે કયા ફોર્મમાં આપવી પડશે? પ્લસ આપવી પડશે. એટલે GMEM અપોન RE પ્લસ H બને. આપણને બધી જ ડેટા આપી દીધેલી છે, માત્ર ગણતરી કરવાની છે સૂત્ર પસંદ કરીને. E ઇઝ ઇક્વલ ટુ GMEM અપોન 2RE પ્લસ H. ફરી એકવાર સમજી લઈએ કે કુલ ઉર્જા પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ રહેલા m દળના ઉપગ્રહની કુલ ઉર્જા માઇનસ GMEM અપોન 2RE પ્લસ H બનતી હતી. આટલા જ મૂલ્યની પણ વિજાતીય ઉર્જા અંદર નાખીએ એટલે આ કુલ ઉર્જા માઇનસ બતાવી, બીજી ઉર્જા હું પ્લસ નાખું તો ટોટલ ઉર્જા કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. અને ટોટલ ઉર્જા શૂન્ય થઈ જાય તો એમ દળનો જે ઉપગ્રહ છે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી શું થઈ જાય છે? મુક્ત. એટલે કેટલી ઉર્જા આપવી પડે મુક્ત કરવા માટે? તો એ ઉર્જા છે આપણે ધન મૂલ્યની લઈશું. એટલે અહીંયા હું માઇનસ નથી લખતી, પણ E બરાબર GMEM અપોન 2RE પ્લસ H લખીએ છીએ. એટલે ટોટલ ઉર્જા ઋણ હતી, આટલી પ્લસ આપી એટલે પરિણામી શૂન્ય થઈ જાય. ઉપગ્રહ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય. એટલે સૂત્ર પસંદ કરવામાં બહુ ધ્યાન રાખવું પડશે. હવે આપણની બધી જ ડેટા છે આપણી પાસે, એ મૂકી અને એની ગણતરી કરી દઈએ. તો G છે 6.67 10⁻11. પૃથ્વીનું દળ કેટલું છે? 6×10⁻24. M કેટલું છે? 200 kg. અહીં આગળ 2. પૃથ્વીની ત્રિજ્યા 6.4 10⁻6 છે, અને આ કિમીમાં છે એટલે 4 10⁵ થાય મીટર. આપણે 6માં કરવું હોય તો, એટલે ગણતરીમાં સરવાળામાં ક્યાંય તકલીફ પડે નહીં, 0.4 10⁶ મીટર કરી દઈએ તો પ્લસ 0.4 10⁶ 6.67 2 3 થઈ જશે, એટલે અહીંયા વધશે 3. 6.67 ઉડાડી દઈએ એટલે 3 બચે છે. અહીંયા 10⁻24 11 ઘાત, અને અહીંયા 200 છે એટલે 2 ઘાત લઈ લઈએ. તો 200માં 2 ઘાત લઈ લઈએ એટલે ફરી પાછા 3 ને 2 6 કરવા પડશે. 10⁻24 પ્લસ 2 માઇનસ 11. નીચેનો વિચાર કરીએ તો 6.4 અને 0.4 છે એટલે 6.8 કરી દઈએ. 10ની કેટલી ઘાત છે? 6 ઘાત. ફરી ઉપર લઈ જઈએ 10⁻24 ને 26, 26માંથી 11 જશે એટલે 15 માઇનસ ફરી પાછા નીચેથી ઉપર આવશે એટલે ઉપર -6 થઈ જાય 6.8. 10ની ઘાત બચશે 9 અને
આની ગણતરી કેલ્સીની મદદથી આપણે જોઈ લઈએ. ભાગ્યા 6.8 તો જવાબ મળે છે 5.88. 5.885 મલ્ટીપ્લાય બાય 10⁹ જૂલ. તો લગભગ આને 5.9 લખીશું તો ચાલશે, અને 6 લખીએ તો વાંધો ના આવે. 5.9 10⁹ જૂલ. તો આ સાથે સ્વાધ્યાયના જે પ્રશ્ન તમને હોમવર્કમાં આપ્યા છે એ પ્રશ્નોના જવાબ જ છે, કેલ્ક્યુલેશન નથી. અને દરેકની ચર્ચા આપણે ચેપ્ટરની અંદર, થિયરીની અંદર કરી દીધી છે. તો જે તમને હોમવર્કમાં આપ્યું છે એ તમે સરળતાથી એના જવાબ આપી શકો એવા પ્રશ્નો છે. કેલ્ક્યુલેશનવાળા જે દાખલા છે બધા જ અહીંયા મેં પૂર્ણ કર્યા છે, ઉદાહરણના હોય કે સ્વાધ્યાયના. અને થિયરી પણ બધી જ બુકની અંદર જે કંઈ છે બધી જ તમને સમજાવી દીધી છે. તો આ સાથે આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.